ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વંદના પ્રાઇમરી સ્કૂલ, સ્ટાન્ડર્ડ 7, મેથ્સ, ચેપ્ટર નંબર 13, ઘાત અને ઘાતાંક. તો આજે સૌપ્રથમ આપણે ઘાત અને ઘાતાંક વિશેની સમજ મેળવીશું. હવે તે સમજતા પહેલાં આપણે જોઈએ કે આપણે ઘાતાંક જે છે તે આપણને કેવી રીતે ઉપયોગી છે અથવા તેનો ઉપયોગ શું થાય છે અને તેની જરૂરિયાત શું છે. તો જ્યારે કોઈ પણ મોટી સંખ્યાઓ આપેલી હોય ત્યારે વ્યવહારમાં મોટી સંખ્યાઓને તેને વિસ્તૃત સ્વરૂપે લખવું એ આપણને સરળતાભર્યું રહેતું નથી. જેમ કે 1,00,000 સંખ્યા હોય તો હંમેશા તેને તેના વિસ્તૃત સ્વરૂપે લખવી એ સરળતાભરી રહેતી નથી. આથી તેને આપણે શું કરીએ છીએ તો ટૂંકમાં દર્શાવીએ છીએ. તો જ્યારે કોઈ પણ મોટી સંખ્યા આપેલી હોય તો મોટી સંખ્યાને આપણે ટૂંકમાં દર્શાવવી હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ઘાતાંકનો ઉપયોગ કરીએ છીએ. જેથી ઘાતાંકના ઉપયોગ દ્વારા કોઈ પણ મોટી સંખ્યા આપેલી હોય તો તેને આપણે સંક્ષિપ્તમાં અથવા ટૂંકમાં આપણે દર્શાવી શકીએ. જેમ કે અહીંયા એક સંખ્યા આપેલી છે 10,000. તો જ્યારે 10,000ને ઘાતાંક સ્વરૂપે લખવી હોય ત્યારે તો સૌપ્રથમ 10,000 છે તેને 10ના ગુણાકાર સ્વરૂપે લખવામાં આવે છે. જેમ કે 10,000 બરાબર 10 ગુણાકારમાં 10 ગુણાકારમાં 10 અને ગુણાકારમાં 10. તો આ પ્રમાણે 10નો 4 વખત ગુણાકાર એટલે આપણને 10,000 જે છે એ સંખ્યા મળે. આમ 1, 2, 3 અને 4 એટલે 10ની 4 ઘાત સ્વરૂપે લખી શકાય. 10,000 એટલે શું થશે? 10ની 4 ઘાત. તો આ પ્રમાણે કોઈ પણ સંખ્યાને આપણે ઘાતાંકનો ઉપયોગ કરીને સંક્ષિપ્તમાં દર્શાવી શકીએ છીએ. હવે આ સંખ્યામાં જ્યારે કોઈ પણ સંખ્યાને આ રીતે લખીએ 10,000ને 10ની 4 ઘાત સ્વરૂપે લખ્યા હોય ત્યારે 10ને શું કહેવામાં આવે છે? આધાર. જ્યારે નીચે જે સંખ્યા આપેલી હોય તો આ 10 જે છે એ શું થશે? આધાર. અને 10ની ઘાત કેટલી છે? 4. તો 4ને શું કહેવામાં આવે છે? ઘાતાંક તરીકે ઓળખવામાં આવે છે. આમ જ્યારે 10,000ને 10ની 4 ઘાત સ્વરૂપે દર્શાવવામાં આવે ત્યારે 10 જે છે એ શું થશે? તેનો આધાર બને છે અને 4 જે છે તેને શું કહેવામાં આવે છે? ઘાતાંક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે આ સંખ્યાને વાંચી કેવી રીતે શકાય. તો સંખ્યા 10⁴ને 10ની 4 ઘાત એટલે કે 10ની 4 ઘાત એમ વાંચવામાં આવે છે. બરાબર. તો આ પ્રમાણે કોઈ પણ સંખ્યા જે છે જ્યારે મોટી સંખ્યા આપેલી હોય ત્યારે મોટી સંખ્યાને આપણે ઘાતાંકનો ઉપયોગ કરીને ટૂંકમાં દર્શાવી શકીએ છીએ. તો 10,000ને 10ની 4 ઘાત સ્વરૂપે લખાય છે અને જેમાં 10ને શું કહેવામાં આવે છે? તેનો આધાર. અને 4ને શું કહેવામાં આવે છે? ઘાતાંક તરીકે ઓળખવામાં આવે છે. અને આપેલી સંખ્યાને 10ની 4 ઘાત એ પ્રમાણે વાંચવામાં આવે છે. આ રીતે કોઈ પણ મોટી સંખ્યા આપેલી હોય તેને ઘાતાંકનો ઉપયોગ કરીને ઘાત સ્વરૂપે દર્શાવવામાં આવે છે. અહીં 10ની 4 ઘાતને 10,000નું ઘાતાંકીય સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તમને જ્યારે કહેવામાં આવે કે કોઈ પણ સંખ્યાને તેના ઘાત સ્વરૂપે દર્શાવો તો તમારે આ પ્રમાણે સંખ્યાઓને દર્શાવી શકાય. જેમ કે 1000. 1000ને 10ની ઘાત સ્વરૂપે લખવા હોય તો કઈ રીતે લખી શકાય? તો 1000 એટલે શું થશે? 10 ગુણાકારમાં 10 અને ગુણાકારમાં 10. તો આ પ્રમાણે 1000 એટલે શું થશે? 10નો 3 વાર ગુણાકાર. તેથી 10ની કેટલી ઘાત થશે? 10ની 3 ઘાત. તો આ પ્રમાણે 1000ને આપણે 10ની 3 ઘાત સ્વરૂપે દર્શાવી શકાય. તેવી જ રીતે જો કોઈ સંખ્યા આપેલી હોય જેમ કે 1,00,000. 1,00,000 તો શૂન્યની સંખ્યા આપેલ સંખ્યામાં કેટલી છે? 5 વાર. તો શું લખી શકાય આ સંખ્યાને ઘાત સ્વરૂપે? તો 10ની 5 ઘાત સ્વરૂપે લખી શકાય. આમ તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય અને તેને ઘાતાંકીય સ્વરૂપે લખવાનું કહેવામાં આવે ત્યારે તમે આ પ્રમાણે લખી શકો છો. હવે 1000માં 10⁻³ સ્વરૂપે લખ્યા હોય તો આધાર શું થશે? 10 અને ઘાતાંક શું થશે? 3. એ જ રીતે 10⁵ હોય 10ની 5 ઘાત હોય તો આધાર કોને કહી શકાય? 10ને. અને 5 જે છે એ શું થશે? તેનો ઘાતાંક. આમ કોઈ પણ સંખ્યાને
તમે ઘાતાંકના ઉપયોગથી તેના ઘાતાંકીય સ્વરૂપે દર્શાવી શકો છો. હવે કેટલાક ઘાતાંક જે છે એને ચોક્કસ નામ પણ હોય છે, જેમ કે 10⁻², એટલે શું વાંચી શકાય તેને? 10⁻2 ઘાત. તો 10⁻2 ઘાતને આપણે શું કહી શકીએ છીએ? 10નો વર્ગ. કોઈ પણ સંખ્યાની 2 ઘાત હોય તો તેને કયા નામથી ઓળખવામાં આવે છે? વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. તે જ પ્રમાણે 10⁻3 ઘાત તો વંચાશે શું? 10⁻3 ઘાત, જેને શું કહેવામાં આવે છે? 10નો ઘન. આ પ્રમાણે કોઈ પણ સંખ્યા આપેલી હોય એ સંખ્યામાં જો ઘાત કેટલી હોય? 3, તો તેને કયા સ્વરૂપે ઓળખવામાં આવે છે? ઘન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રમાણે જે ચોક્કસ ઘાતાંક છે જેના નામ છે તે વર્ગ અને ઘન છે. વર્ગ એટલે કોઈ પણ સંખ્યાની કેટલી ઘાત થશે? 2 ઘાત. અને ઘન એટલે કોઈ પણ સંખ્યાની કેટલી ઘાત થશે? 3 ઘાત. આમ ઘાતાંકીય સ્વરૂપે દર્શાવી શકાય. આથી જો તમને ઉદાહરણ સ્વરૂપે આપેલું હોય કે 5નો ઘન, તો 5નો ઘન ઘન છે તો ઘાત કેટલી લખાશે? ઘાતાંક કેટલી હશે? 3. તો તેને દર્શાવી કઈ રીતે શકાય? 5⁻3 ઘાત સ્વરૂપે દર્શાવવામાં આવશે. જો 5ના ઘનની કિંમત મેળવવી હોય તો 5ના ઘન બરાબર શું લખાય? 5નો 3 વાર ગુણાકાર. 5નો 3 વાર ગુણાકાર કરશો તો તમને કેટલી કિંમત મળશે? 125. આમ કોઈ પણ ઘન આપેલો હોય તેની કિંમત આ પ્રમાણે મેળવી શકાય. તે મુજબ 3નો ઘન તો કયા સ્વરૂપે લખી શકાય? 3⁻3 ઘાત. તો કિંમત મેળવવી હોય તો 3 ગુણાકારમાં 3 ગુણાકારમાં 3. ઘન આપેલો છે માટે તેનો ગુણાકાર 3 વાર થશે. જો વર્ગ આપેલો હોય તો ગુણાકાર સંખ્યાનો 2 વાર થશે. હવે તેની કિંમત કેટલી મળશે આપણને? 27. અહીં આપેલી સંખ્યાઓમાં 5⁻3 ઘાત માટે આધાર શું થશે? 5. 3⁻3 ઘાત તો આધાર શું થશે? 3. બંનેનું શું છે? ઘન આપેલું છે. ઘન છે તો ઘાતાંક સ્વરૂપે કેટલા હોય? 3. માટે ઘાતાંક શું થશે? બંને માટે 3. આમ અહીં જોઈ શકીએ છીએ કે આધાર સ્વરૂપે હંમેશા 10 હોતા નથી. 10ના બદલે બીજી કોઈ પણ સંખ્યા હોઈ શકે છે. તો આ પ્રમાણે કોઈ પણ સંખ્યાને તેના ઘાતાંકીય સ્વરૂપે લખી શકાય. ઉદાહરણ સ્વરૂપે તમને કહ્યું હોય કે 4નો વર્ગ. વર્ગ કયું છે તો તેની ઘાતાંક કેટલી થશે? 2. કિંમત મેળવવી હોય તો કઈ રીતે મળશે? 4 ગુણાકારમાં 4 બરાબર કેટલી થઈ જશે? 16. આ પ્રમાણે તમે મેળવી શકો. જ્યાં આધાર કેટલા થશે? 4 અને ઘાતાંક કેટલા થશે? 2. તો આમ તમે કોઈ પણ સંખ્યાને તેના ઘાતાંક સ્વરૂપે લખી શકો. ઘન હોય ત્યારે 3 ઘાત લખવાની. તો આ પ્રમાણે તમે કિંમત મેળવી શકો. હવે જોઈએ કે 81 આપેલા હોય તેને તમને કહ્યું હોય કે 3ના ઘાત સ્વરૂપે દર્શાવો. તો તમારે 81 બરાબર 3નો 3 સાથે કેટલી વાર ગુણાકાર કરશો ત્યારે તમને 81 કિંમત મળે એ તમારે મેળવવાનું. જેમ કે 3નો 3 સાથે 1 વાર ગુણાકાર કરો, કિંમત કેટલી થશે? 9. 9નો 3 સાથે ગુણાકાર કરો, કેટલા થશે? 27. તેનો ફરીથી 3 સાથે ગુણાકાર કરો, કેટલા મળશે તમને? 81. તો શું લખી શકાય? 3ની 1, 2, 3 અને 4 ઘાત સ્વરૂપે લખી શકાય. આમ તમે કોઈ પણ સંખ્યા આપેલી હોય તેને જે સંખ્યાના ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનું કહ્યું હોય તે સંખ્યાના ઘાત સ્વરૂપે તમે દર્શાવી શકો છો. એવી જ રીતે તમને અન્ય કોઈ સંખ્યાઓ આપેલી હોય અને તેમને કોઈ સંખ્યાના ઘાત સ્વરૂપે દર્શાવવાની હોય તો તમે આ પ્રમાણે દર્શાવી શકો છો. જેમ કે 243 આપેલા હોય. હવે આ સંખ્યાને 3ના ઘાત સ્વરૂપે દર્શાવવાના હોય તો આપણે આ પ્રમાણે દર્શાવી શકાય. 3 એનો 3થી ગુણાકાર કરો તો 9, ફરીથી 3થી ગુણાકાર કરો તો 27, ફરીથી 3થી ગુણાકાર કરો 81, ફરીથી ગુણાકાર કરો તો કેટલા મળશે તમને? 243. હવે 3 કેટલી વાર છે? 1, 2, 3, 4 અને 5. તો શું લખી શકાય? 3ની કેટલી ઘાત થશે? 5 ઘાત. આધારની કિંમત કેટલી થઈ? 3.
અને ઘાતાંક કેટલા થયા 5। આમ કોઈપણ સંખ્યાને તમે આપેલી સંખ્યાના ઘાતાંક સ્વરૂપે દર્શાવી શકો છો। હવે બીજી સંખ્યા આપેલી છે તમને 64। તો તમારે તે સંખ્યાને 2 ના ઘાત સ્વરૂપે દર્શાવવી છે। તો ગુણાકાર કઈ સંખ્યાથી કરવાનો? 2 નો 2 સાથે। 4 થઈ કિંમત, ફરીથી 2 સાથે ગુણાકાર કરો 8, ફરીથી 2 સાથે ગુણાકાર કરો 16, ફરીથી 2 સાથે ગુણાકાર કરો 32 અને ફરીથી 2 સાથે ગુણાકાર એટલે 64 મળશે। હવે 2 ની કેટલી ઘાતાંક થશે અહીંયા? તો 1, 2, 3, 4, 5 અને 6। તો 64 બરાબર શું લખાય? 2 ની 6 ઘાત, અથવા આધાર કેટલો થશે? 2 અને ઘાતાંક કેટલા થશે? 6। આ પ્રમાણે તે સંખ્યાને તમે દર્શાવી શકો। હવે તમને સંખ્યા આપેલી છે 625। તો આ સંખ્યાને તમારે 5 ના ઘાત સ્વરૂપે દર્શાવવાની કહી છે। તો તમે આ સંખ્યાને 5 ના ઘાત સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકો? તો સૌ પ્રથમ 5 નો 5 સાથે ગુણાકાર 25, ફરીથી 5 સાથે ગુણાકાર 125, ફરીથી 5 સાથે ગુણાકાર તો કેટલા થઈ જશે? 625। તો આ સંખ્યા બરાબર શું લખી શકાય? 5 ની કેટલી ઘાત થશે? 1, 2, 3, 4। તો 5 ની કેટલી ઘાત તરીકે તમે લખી શકો? 5 ઘાત તરીકે લખી શકો, જ્યાં આધાર કેટલા થશે? 5 અને ઘાતાંક કેટલા થશે? 4। આ પ્રમાણે કોઈ પણ સંખ્યાને જે સંખ્યા કઈ છે તેના ઘાતાંક સ્વરૂપે તમે આ મુજબ દર્શાવી શકો છો। હવે તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલ ક્વેશ્ચન નંબર 5। તો નીચે આપેલી સંખ્યાઓને ઘાત સ્વરૂપે લખો। એટલે આપેલી સંખ્યાઓને તે સંખ્યાના ઘાતાંક સ્વરૂપે આપણે ઘાતાંકીય સ્વરૂપે આપણે દર્શાવવાની છે। સૌ પ્રથમ તમને એક સંખ્યા આપેલી છે જેમાં 7નો કેટલી વાર ગુણાકાર છે? 4 વાર। તો આપેલી સંખ્યા માટે તેના ઘાત સ્વરૂપે લખવી હોય તો કઈ રીતે લખી શકાય? 7 ની 1 ઘાત, 1, 2, 3 અને 4। તો 7નો 4 વખત ગુણાકાર હોય આ પ્રમાણે, તો આ સંખ્યાને કઈ રીતે લખી શકશો? 7 ની 4 ઘાત સ્વરૂપે આપણે દર્શાવી શકીએ। હવે તે જ પ્રમાણે 9નો 5 વાર ગુણાકાર આપેલો છે। તો અહીંયા સંખ્યા શું થશે? 9 ગુણાકારમાં 9, એના ગુણાકારમાં ફરીથી 9, એમ 9નો કેટલી વાર ગુણાકાર છે? તમારી પાસે 5 વાર ગુણાકાર આપેલો છે। તો તમારે શું કરવાનું છે? આધાર સમાન છે, ઘાતનો શું થઈ જશે? સરવાળો। તો આપેલ સંખ્યાને શું લખી શકાય? 9 ની 5 ઘાત તે પ્રમાણે તમે દર્શાવી શકો। હવે તે જ પ્રમાણે 4નો 3 વાર ગુણાકાર છે। તો 4 ની કેટલી ઘાત થશે? 3 ઘાત। તો એ સંખ્યાને શું લખી શકાય? 4 ના 3 ઘાત સ્વરૂપે દર્શાવી શકાય। તો આ પ્રમાણે આપેલી સંખ્યાઓ જે છે તેને તે સંખ્યાના ઘાતાંકીય સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ। હવે 5નો 2 વાર ગુણાકાર છે અને 6નો 3 વાર ગુણાકાર છે। તો આપેલી સંખ્યાને શું લખી શકાય? તો 5 ની 2 ઘાત ગુણાકારમાં 6 ની 3 ઘાત। તો આ પ્રમાણે ક્વેશ્ચન નંબર 4માં તમે 5 ની 2 ઘાત ગુણાકારમાં 6 ની 3 ઘાત એ સ્વરૂપે સંખ્યાને દર્શાવી શકો। પછીના ક્વેશ્ચનમાં આપેલી સંખ્યામાં 2નો ગુણાકાર 2 ની સાથે કેટલી વાર કરેલો છે? 4 વાર। 3નો 3 ની સાથે ગુણાકાર 2 વાર છે। તો આ પ્રમાણે 2 ની કેટલી ઘાત થશે? 4 અને 3 ની કેટલી ઘાત થશે? 2। આમ તે સંખ્યાને 2⁴ × 3² એ પ્રમાણે તમે દર્શાવી શકો છો। પછીના ક્વેશ્ચનમાં તે સંખ્યાને ઘાત સ્વરૂપે દર્શાવવા માટે સૌ પ્રથમ 7 એના ગુણાકારમાં 7, આથી તેને શું લખી શકાય? 7નો વર્ગ ગુણાકારમાં 6નો 6 સાથે ગુણાકાર છે તો શું લખી શકાય? 6²।
ફરીથી 5 અને 5નો ગુણાકાર, તો શું લખી શકાય? 5નો વર્ગ. આમ તે સંખ્યાને કયા સ્વરૂપે દર્શાવી શકો છો? 7 સ્ક્વેર ઇન્ટુ 6 સ્ક્વેર ઇન્ટુ 5 સ્ક્વેર, એટલે 7નો વર્ગ ગુણાકારમાં 6નો વર્ગ એના ગુણાકારમાં 5નો વર્ગ. આમ આપેલી સંખ્યાઓને આ પ્રમાણે તમે લખી શકો છો. ફરીથી ધ્યાન આપો, આ ક્વેશ્ચનમાં તમને સંખ્યાઓને ઘાત સ્વરૂપે દર્શાવવાનું કહ્યું છે, માટે પહેલામાં તમારો આન્સર શું થશે? 7નો 4 વાર ગુણાકાર છે તો 7ની 4 ઘાત. 9નો 5 વાર ગુણાકાર છે તો 9ની 5 ઘાત. ત્રીજાનો આન્સર શું થશે? 4નો ઘન, કેમ કે 4નો 3 વાર ગુણાકાર છે. ક્વેશ્ચન નંબર 4માં આન્સર શું થશે? 5નો સ્ક્વેર ગુણાકારમાં 6નો સ્ક્વેર. ક્વેશ્ચન નંબર 5માં 2નો 4 વાર ગુણાકાર છે, માટે 2ની 4 ઘાત ગુણાકારમાં 3નો વર્ગ. તે જ પ્રમાણે ક્વેશ્ચન નંબર 6માં તમારો આન્સર શું થશે? તો 7નો સ્ક્વેર ગુણાકારમાં 6નો સ્ક્વેર અને ગુણાકારમાં 5નો સ્ક્વેર. આ પ્રમાણે કોઈ પણ સંખ્યા જે આપેલી છે તે સંખ્યાને તમે તેના ઘાત સ્વરૂપે રજૂઆત કરી શકો છો. હવે સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 6. તો ક્વેશ્ચન નંબર શું કહ્યું છે કે દરેક સંખ્યાને તેના ઘાત સ્વરૂપે રજૂઆત કરો. તો સૌ પ્રથમ તમને આપેલા છે 512. આપેલી સંખ્યાને તેના ઘાત સ્વરૂપે લખવા માટે આપણે આ સંખ્યાને 2ના ગુણાકાર સ્વરૂપે રજૂઆત કરીએ. તો કઈ રીતે લખી શકાય? 2 એના ગુણાકારમાં ફરીથી 2, એમ 2નો તમે 9 વાર ગુણાકાર કરશો ત્યારે તમને કેટલા મળશે? 512. આમ 2 × 2 4 એ પ્રમાણે તમે ગુણાકાર કરશો તો તમને 2નો 9 વાર તમે ગુણાકાર કરશો ત્યારે તમને 512 મળશે. તો આ પ્રમાણે તમે શું લખી શકશો? 512 બરાબર 2ની કેટલી ઘાત થશે? 9 ઘાત. તમારે ડાયરેક્ટ આન્સર શું લખવાનો છે ખાલી જગ્યામાં? તો 2ની 9 ઘાત તરીકે તમારે રજૂઆત કરવાની છે. તો પહેલા ક્વેશ્ચનમાં તમારો આન્સર થશે 2ની 9 ઘાત. હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને આપેલું છે 343. તો 343 જે છે એ શું છે? 7નો ઘન છે. તો તેને કઈ રીતે લખી શકાય? 7 ગુણાકારમાં 7 ગુણાકારમાં 7 બરાબર શું લખીશું આપણે? 7ની 3 ઘાત. તો આમ કોઈ પણ સંખ્યાને 343 જે છે તેને 7ના ઘન સ્વરૂપે તમે લખી શકો છો. પછીથી તમને આપેલા છે 10,000. 10,000 એટલે શું કહી શકાય? તો 10ની 4 ઘાત. તો 10,000 બરાબર શું લખવાનું છે તમારે? 10ની 4 ઘાત. તો આ પ્રમાણે તમારે જે છે એ રજૂઆત આન્સર જે છે એ તમારે લખવાનો છે. હવે ક્વેશ્ચન નંબર 4માં આપેલા છે તમને 32. તો 32 બરાબર શું લખી શકાય? તો 2ના ગુણાકાર સ્વરૂપે લખો તો તમારે આ પ્રમાણે રજૂઆત કરી શકો. 2નો 5 વાર ગુણાકાર કરશો એટલે તમને 32 મળશે. તો 32 બરાબર શું લખી શકાય? 2ની 5 ઘાત. તો તમારા આન્સર શું થશે? 2ની 5 ઘાત. હવે ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5માં આપેલા છે 243. તો 243 બરાબર શું લખી શકાય? 3ના ઘાત સ્વરૂપે રજૂઆત કરવી હોય તો 3નો તમે 5 વાર ગુણાકાર કરશો એટલે તમને આપેલી સંખ્યા મળી જશે. તો આ પ્રમાણે તમે લખી શકો કે 243 બરાબર 3ની 5 ઘાત. તો તમારો આન્સર બનશે 3ની 5 ઘાત. ક્વેશ્ચન નંબર 6માં આપેલા છે 1331. તો 1331 એ 11નો ઘન છે. ઘન છે એટલે 3 વાર ગુણાકાર. તો આમ આપણે 1331 બરાબર 11નો 3 વાર ગુણાકાર બરાબર 11ની 3 ઘાત સ્વરૂપે લખી શકીએ. આ પ્રમાણે તમારે આન્સર તમારી વર્કબુકમાં લખવાના છે. ફરીથી ક્વેશ્ચન નંબર 1માં 512 બરાબર થશે 2ની 9 ઘાત. બીજા ક્વેશ્ચનમાં
343 बराबर थशे 7/3 त्रीजा क्वेश्चन में 10,000 बराबर थशे 10/4 32 बराबर थशे 2/5 243 बराबर 3/5 અને 1331 बराबर थशे 11/3 तो आ प्रमाणेना आंसर तमारे तमारी वर्कबुक में कम्प्लीट करवाना छे। हवे कोईपण संख्याओने तेमनी अविभाज्य अवयव पाड़ीने तेना गुणाकार स्वरूपे कई रीते लखी शकाय। तो सौ प्रथम तमने अहींया आपेलो छे उदाहरण में 72। हवे 72 ना अवयव पाड़ीने तेना अविभाज्य अवयवना गुणाकार स्वरूपे लखवा माटे तमारे सौ प्रथम तेनो 2 थी भाग चलाववानो। तो केटला वधशे 36। 36 नो 2 थी गुणाकार करो तो केटला आवे 72। फरीथी तमे 2 थी भाग पाड़ो केटला आवे 18। 18 दू 36। तो 36 ना 2 भाग पड्या शुं थशे 18 दू 36। फरीथी तमे 2 भाग पाड़ो तो 2 थी भाग चलावशो तो 9 અને 2 નો ગુણાકાર 18 થાય માટે તમને 9 મળશે। હવે 9 ને 2 વડે ભાગી શકાશે નહીં, આથી ભાગ કેટલાથી ચલાવવાનો 3 થી। 3 વડે ભાગ ચલાવો 3 તરી 9। ફરીથી 3 વડે ભાગ ચલાવો કેટલા થશે 3 એકા 3। તો આમ 72 બરાબર શું લખી શકાય 72 બરાબર 2 કેટલી વાર છે તો 1 2 અને 3 વાર તો 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 ગુણાકાર 3 કેટલી વાર છે 2 વાર તો 3 × 3। આમ 72 બરાબર 2 નો 3 વાર ગુણાકાર અને 3 નો 2 વાર ગુણાકાર। 2 નો 3 વાર ગુણાકાર છે તેથી શું લખી શકાય 2/3 અને 3 2 વાર છે તેથી શું લખી શકાય 3 નો સ્ક્વેર। આમ 72 બરાબર શું થશે 72 બરાબર 2³ × 3 સ્ક્વેર। આ પ્રમાણે તમે રજૂઆત કરી શકો। હવે સ્વાધ્યાય પોથીમાંથી ક્વેશ્ચન નંબર 7 તો શું કહ્યું છે તમને કે 648 ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। તો સૌ પ્રથમ અવિભાજ્ય અવયવ મેળવવા માટે આ પ્રમાણે લખી શકાય કે 648 અને બેકી સંખ્યા છે તેથી ભાગ 2 વડે ચલાવી શકો। તો 2 વડે ભાગ ચલાવતા કેટલા મળશે તમને 324। આ સંખ્યાનો ફરીથી 2 વડે ભાગ ચલાવો તો તમને કેટલા મળશે 162। ફરીથી બેકી સંખ્યા છે તેથી 2 વડે ભાગી શકાય તો કેટલા મળશે 81। હવે 81 જે છે તેનો ભાગ 2 વડે ચલાવી શકાય નહીં તો ભાગ કેટલાથી ચાલશે 3 વડે। તો 3 વડે ભાગ ચલાવતા કેટલા મળશે 27। ફરીથી 3 વડે ભાગ ચલાવતા કેટલા મળશે 9। ફરીથી 3 વડે ભાગ ચલાવો કેટલા મળશે 3 અને 3 નો 3 વડે ભાગ ચલાવતા છેલ્લે કેટલા મળશે 1। આમ છેલ્લે 1 ના મળે ત્યાં સુધી તમારે આ ગુણાકાર સ્વરૂપે ભાગાકાર સ્વરૂપે દર્શાવવાના। હવે આ પ્રમાણે શું લખી શકાય 648 બરાબર 2 નો 1 2 અને 3 વાર ગુણાકાર અને 3 નો 4 વાર ગુણાકાર। આમ 2 ની કેટલી ઘાત થશે તો 1 2 અને 3 ટોટલ 3 ઘાત અને 3 ની કેટલી ઘાત થશે 3 ની 4 ઘાત। તો આ પ્રમાણે 648 બરાબર 2 ની 3 ઘાત ગુણાકારમાં 3 ની 4 ઘાત એ પ્રમાણે તમે આન્સર લખી શકો છો। નેક્સ્ટ ક્વેશ્ચન હવે 1000 ને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। તો સૌ પ્રથમ લખો 1000 તેનો બેકી સંખ્યા હોવાથી 2 વડે ભાગ ચલાવતા કેટલા મળશે 500। ફરીથી 2 વડે ભાગ ચલાવતા કેટલા મળે છે તમને 250। ફરીથી 2 થી ભાગ ચલાવતા કેટલા મળશે 125। હવે 125 ને 2 વડે ભાગી શકાય નહીં તેથી ભાગ કેટલાથી ચલાવી શકાય 5 વડે। 5 વડે ભાગ ચલાવતા કેટલા મળશે 25। ફરીથી 5 વડે ભાગ ચલાવતા કેટલા મળે છે 5। તમે ફરીથી 5 વડે ભાગ ચલાવો તો છેલ્લે કેટલા મળશે 1। આમ 1000 બરાબર કઈ રીતે લખી શકાય બરાબર 2 નો 3 વાર ગુણાકાર
અને 5નો 3 વાર ગુણાકાર. બરાબર. શું લખી શકાય? 2 ની કેટલી ઘાત થશે? 3 ઘાત. 2 ની 3 ઘાત. એ જ પ્રમાણે 5 ની પણ કેટલી થશે? 3 ઘાત. એટલે 2 નો ઘન અને 5 નો ઘન. આમ 1000 બરાબર શું લખી શકાય? 2⁵ ઇન્ટુ 5⁵. આ પ્રમાણે 1000 ને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. હવેના પ્રશ્નમાં 900 ને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. સૌ પ્રથમ 2 વડે ભાગ ચલાવો. કેટલા મળશે તમને? 450. ફરીથી 2 વડે ભાગ ચલાવતા કેટલા મળશે? 225. 225 નો ભાગ 2 વડે ચલાવી શકાય નહીં. તેથી ભાગ 3 વડે ચલાવતા કેટલા મળે છે? 75. ફરીથી 3 વડે ભાગ ચલાવતા કેટલા મળે છે આપણને? 25. 25 નો ભાગ 5 વડે ચલાવતા કેટલા મળે છે? 5. ફરીથી 5 વડે ભાગ ચલાવતા કેટલા મળે છે? 1. તો આમ 900 બરાબર શું લખી શકાય? 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 3 અને તેના ગુણાકારમાં 5. આમ 900 બરાબર આપણને 2 નો વર્ગ ગુણાકારમાં 3 નો વર્ગ ગુણાકારમાં 5 નો વર્ગ આ પ્રમાણેની સંખ્યાઓ મળશે. તે રીતે આપણે એને દર્શાવી શકીએ. આમ કોઈ પણ સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે આ પ્રમાણે લખી શકાય. આજે હોમવર્કમાં તમારે સ્વાધ્યાય પોથીમાંથી ક્વેશ્ચન નંબર 5, 6 અને 7 ચેપ્ટર નંબર 13ના ક્વેશ્ચન નંબર 5, 6 અને 7 એ તમારા હોમવર્કમાં છે, જે તમારે લખીને તૈયાર કરવાના છે અને સ્વાધ્યાય પોથી પૂર્ણ કરવાની છે.